જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી વાત કરી તો ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી। ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ જોવા મળી રહી છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ જોવા મળી રહી છે। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ખાલી જગ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટનાને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈને ધરણા પર ઉતર્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમાવાનું હોય। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી। હાલ આજે અમે એ માટે ભેગા થયા છીએ કે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। સરકારી હોસ્પિટલની અંદર જે અમારા ધોરાજીની અપૂરતો ડૉક્ટરનો સ્ટાફ છે એના માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। અમે વારવાર સરકારને રજૂઆત કરી છે પણ અમને કોઈ એમાં સફળતા નથી મળી। ત્યારે અમારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ અમે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો છે। સરકારને ઘણીવાર રજૂઆત કરી, ધારાસભ્યશ્રી અત્યારે ચાલુ છે એને રજૂઆત કરી પણ કોઈ જાતની અમને સફળતા મળી નથી। એ માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે અને આજે 3 દિવસ પહેલા અમે ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયાને વાત કરી, બધી રજૂઆત કરી તો હવે એ તો એમ અત્યારે કહે છે કે ભાઈ હું તમારો નોકર થોડોક છું, જે કામ થતી એની ઢબ મુજબ કામ થશે, હું કંઈ તમારો નોકર તો નથી। જો ધારાસભ્ય ઉઠીને જો આવા શબ્દ વાપરે તો અમારે ભજે તો કંઈ ગાંધીનગરની ચેમ્બરમાં જઈને ખુદ રજૂઆત તો નથી કરી શકવાના। અને અમારે આટલી આદતન હોસ્પિટલ છે, કરોડોના ખર્ચે હોસ્પિટલ બનેલી છે, ડૉક્ટરનો સ્ટાફ નથી, અમારી પાસે પૂરતા સાધન સામગ્રી બધું આ હોસ્પિટલમાં છે પણ ડૉક્ટર જ નથી કે ભાઈ આજે એક્સરે કરવો છે તો એક્સરેના ડૉક્ટર નથી તો અમારે એક્સરે પાડવા બહાર જવું, પાછું બહાર જઈને અહીંયા આવવું। જો અમારી માંગણી એક જ છે કે આ હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે, એમાં બધી સગવડ પૂરી પાડે, ડૉક્ટર સહિતની તમામ જવાબદારી આ સરકારની છે અને વહેલી તકે આ સરકાર અમારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ભરતી કરે જેથી અમારે ક્યાંય બહાર ના જવું પડે અને અમારે બધી સગવડ અમને અહીંયા આ હોસ્પિટલમાં મળી રહી। બસ એ જ અમારો મુખ્ય કાર્યક્રમ છે।